માણસનો વિચાર બંધ થાય એટલે ધ્યાન લાગે. ધ્યાન લાગે એટલે ધ્યાનમાં જાય માણસ એટલે ધીમે ધીમે સમાધિ તક જાય. સમાધિ લાગે એટલે શૂન્યનો રસ્તો ખુલી જાય. સંત હોય, સંત પૂરા મારીને જવાના છે, એ જગ્યા ખુલી જાય. ડાપણ ઠોકે એમનું કામ નથી એમાં. કારણ કે ડાપણ ઠોકે એને તો ખબર જ નહીં શૂન્ય શું છે. ડાપણ ઠોકવાનો છે, આમ કરવાનું તેમ કરવાનું. એમ ડાપણ ઠોકે મેળ ના પડે. શૂન્યમાં જવું હોય ને તો ડાપણ ઠોકવા બંધ કરવા પડે. અદેખી બંધ કરવી પડે. પંચાયતો બંધ કરવી પડે. શાસ્ત્રનું વાંચવું બંધ કરવું પડે. કોઈ બી વસ્તુ બંધ થાય તારે શૂન્યમાં જવાય. કારણ કે શૂન્યમાં જવા માટે શબ્દ છે જ નહીં, શૂન્ય જ છે મીંડું. મીંડામાં કાંઈ ના આવે, ડાપણ બાપણ ના આવે. એટલે જેને જવું હોય તો ડાપણ બંધ કરજો તો મેળ પડશે. ડાપણ બંધ કર્યા નહીં હોય ત્યાં સુધી મેળ નહીં પડે કોઈનો. મહેરબાની કરીને જેને પૂરું પોકવું હોય તો ડાપણ ઠોકતા હોય બંધ કરી દેજો, તો તમને સાચી વસ્તુ મળશે. અને આભળનારા હોય ને એમને વિનંતી કે ડાપણ ઠોકે ના આભળતા શૂન્ય ગોતજો. શૂન્ય વસ્તુમાં શબ્દ નહીં આવતો, અહીંયા વસ્તુ પરિપૂર્ણ થાય છે. એટલે મહેરબાની કરજો. અને શબ્દ વસ્તુ અલગ છે અને શૂન્ય વસ્તુ અલગ છે. શૂન્યમાં જવું હોય પૂરી ભક્તિ પૂરા ગુરુ ગોતજો, ડાપણ ઠોકે ના ગોતતા. જય ગુરુદેવ.